હેલો ફ્રેન્ડ્સ, દિવાળીના નાસ્તાની સિરીઝમાં આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં અને બહુ ઓછી વસ્તુથી તૈયાર થઈ જતો ચટપટો ગ્રીન ચેવડો. બહારના ચેવડાના સ્વાદને પણ ભૂલાવી દે તેવો એકદમ સ્વાદિષ્ટ ચેવડો તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અહીંયા 500 ગ્રામ બટાકા પૌવાના પૌવા, જે જાડા પૌવા આવે છે એ જ લીધા છે. નોર્મલ પૌવા ચાળી અને સાફ કરીને લીધા છે. મિક્સર જારની અંદર 1 ટીસ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન કાચી વરિયાળી અને 1 ટીસ્પૂન આપણે આખું જીરું લઈએ. 2 ટેબલસ્પૂન ખાંડ લેવાની છે. 1 ટીસ્પૂન સિંધવ નમક અને 1 ટીસ્પૂન મીઠું લઈએ. 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન લીંબુના ફૂલ લઈ અને ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું છે. ચટપટો એવો મસાલો તૈયાર થઈ ગયો છે. એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢી લીધો. અડધો કપ કાચા સિંગદાણા લીધા છે અને અહીંયા 15 નંગ કાજુ લીધા છે. સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ હાઈ રાખીને હવે મીડિયમ કરી લઈશું ગેસની ફ્લેમ અને કાજુને તળી લેવાના છે. તો આ રીતે કાજુને પિંક એવા તળી લઈશું અને બહુ ઝડપથી તળાઈ જાય છે. તરત જ નાખી અને પિંક થાય એટલે કાઢી લેવાના. ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું. હવે આપણે સિંગદાણાને તળી લઈએ. તો અડધો કપ લીધા છે મેં. તો એને પણ ક્રિસ્પી કરી અને કાઢી લેવાના. તો ધીમા તાપે નથી તળવાના, મીડિયમ ફ્લેમ રાખીને તળવાના, નહીં તો પછી તેલ ભરાઈ જશે જો તાપ ધીમો રાખશો તો. હવે સ્ટેનર લેવાનું છે. એની અંદર આ રીતે મુઠ્ઠી ભરીને પૌવા નાખી અને સ્ટેનરને ઉપર નીચે કરતા જઈએ અને પૌવાને તળતું જવાનું છે. ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ કરતું જવાનું વચ્ચે અને પૌવાને આ રીતે તળતા જઈશું. સેમ રીતે બધા જ પૌવા તળી લેવા. તો અહીંયા બધા જ પૌવા તળાઈ ગયા છે. હવે અહીંયા આપણે અડધો કપ લીલા ધાણા લઈશું. એને પણ તળી લેવાના છે. ક્રિસ્પી એવા તળી લેવાના છે સેમ રીતે. તો એને ચમચીથી આ રીતે ક્રિસ્પી કરી અને એકદમ તેલ નિતારી અને બીજા બાઉલમાં ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું. અડધો કપ જેટલા મીઠા લીમડાના પાનને પણ ક્રિસ્પી એવા તળી અને કાઢી લેવાના છે એમાં જ. તો લીલા ધાણામાં જ કાઢી લેવા. અને 1 તીખું લીલું મરચું સેમ રીતે તળી ક્રિસ્પી એવું અને કાઢી લેવાનું છે. લીલા ધાણા, લીમડો અને મરચું આ બધું પાણીથી વોશ કરી અને કોરા કપડાં ઉપર કોરું કરી અને પછી જ તળવું, એટલે તેલમાં છાંટા ના ઉડે. અને હવે આ ઠંડુ થયું, તરત જ ઠંડુ થઈ જાય છે એટલે મિક્સર જારમાં લઈ અને એની ચટણી બનાવી લેવાની છે. તો લીલા ધાણા, લીમડો અને લીલા મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ. હવે અહીંયા આપણે ગ્રીન ફૂડ કલર નથી લેતા, આ નેચરલ જ આપણે એને ગ્રીન બનાવીએ છીએ અને છતાં પણ ટેસ્ટી બનશે. આ બધું મિક્સ કરી લેવાનું છે તળેલું. તો આ બધું મિક્સ થઈ ગયું છે. હવે વઘારિયામાં સાઈડમાં તેલ ગરમ હતું એમાંથી જ 1 ટેબલસ્પૂન લઈ અને આ ચટણી એમાં નાખી દેવાની, મિક્સ કરી લેવાની. હવે એને થોડી ગરમ કરી લઈએ. તો 1 મિનિટ આ રીતે સાંતળી લેવાની છે. ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને ધીમા તાપે સાંતળી અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે જે મસાલો બનાવ્યો છે ડ્રાય, એ આમાં થોડોક એડ કરીશું, 1 ચમચી જેટલો. અને એ આ જે મિક્સચર છે એ આમાં લઈ લઈશું પૌવામાં. તો બધું જ લઈ અને પછી હાથેથી હલકા હાથે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે. તો તમે જોઈ શકો છો એકદમ નેચરલ ગ્રીન કલર આવી ગયો છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે જે મસાલો ડ્રાય જે બચ્યો છે એ બધો જ આમાં એડ કરી લઈશું. બધો જ એડ કરી અને મિક્સ કરતું જવાનું છે. અને આ મિક્સચર છે એ ઠંડુ થાય
પછી તમારે એક કન્ટેનરમાં ભરી અને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આ દિવાળીએ જરૂર ટ્રાય કરજો. ગ્રીન ચેવડો પૌવાનો આપણો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે પૌવાનો ગ્રીન ચેવડો તમને કેવો લાગે.